ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ચલો મસ્ત મસ્ત રેડી થઈ ને આપણે બેસી ગયા છીએ. मेरे हस्बैंड नहाने गए हैं, चाय पानी हो गया है रेडी. नाश्ता गाठिया, आज गाठिया, कल कुछ और, फिर मंडे से तो हमारा फास्टिंग रहने वाला है. तो चलो मिलते हैं. अभी नवरात्रि पे तो रोज़ का रोज़ ही मैं भी दाल ही दूंगी. પણ હમણાં તો શું થોડુંક મારે બખેડાઈ ગયું છે બધું આમ નામ નથી હમણાં ટાઈમ રહેતો કંઈ. થોડીક નોરતા આવતા હોય માતાજી આવતા હોય આપણે થોડું ક્લિનિંગ લેસ તો કરવું પડે બધું. એમાં હમણાં સાંજ પડી બપોર પડી જાય છે, મારે બે ત્રણ વાગી જાય છે. એમાં મારા કામવાળા બેન નથી આવતા છેલ્લા 20 દિવસથી 22 દિવસથી. તો એ થોડુંક ખેંચાઈ જાય. ચાલે, બીજું શું કરી લેવાનું. ચાલો તો મળીએ પછી. હવે આખો દિવસ નવા કંઈક ને કંઈક કન્ટેન્ટ સાથે. તમે બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો ને યાર. તમે બધા જોવો છો તો સબસ્ક્રાઈબ કરી દો ને. શું તમને કંઈ પ્રોબ્લેમ છે હે ને? બતાવી દઈશ હો તમને, એટલું યાદ રાખજો. તમે બતાવો કેમ ભાગી ગયા. ચાલો મળીએ પછી. ચલો આજે તો બસ હવે નવરાત્રિ સ્ટાર્ટ થશે તો આજે મંદિર થોડુંક ક્લીન કરી સિરીઝ લગાવીશું. ચલો બધું તોરણ બોરણ જાવે બધું હાર બિફોર આફ્ટર કરીશું. હાર સિરીઝ બધું હવે ચેન્જ થઈ જશે. મંદિરમાં બ્લેકનેસ પણ આવી ગઈ છે દીવાના કારણે. એ બધું હમણાં મસ્ત ક્લીન થઈ જશે. ચાલો બધું ચેન્જ થઈ જશે. ભગવાનનો હાર એક બે હાર તો નીકાળી નાખ્યા જ મેં, બટ બધું મસ્ત થઈ જશે. કૃષ્ણ ભગવાન બી આજે મસ્ત રેડી થઈ જશે. રેડી. ચાલો તો મળીએ પછી. હવે आज के डिनर में है गार्लिक ब्रेड, सॉस, फेंटा एंड हमारी सिंग. वैसे तो छाछ पीने वाली थी मैं, बाद में छाछ पीऊंगी. घर पे छाछ अच्छी लगती है. चलो मस्त हो गया है रेडी. अभी मैं पूरा देखो ये आपको है ना एक लॉस दिखाती हूँ. ये इतना अभी बल्क पड़ा है. ये पूरा जो है वो मेरे हस्बैंड और मेरी सास के लिए करना है. मेरे ससुर जी नहीं खाएंगे, उसके लिए हमारे मम्मी सेव टमाटर बना रहे हैं. सेव टमाटर. चलो तो मिलते हैं बाद में. हम थोड़ी पेट पूजा कर लो. हमें आज भूख लगी है कुछ ज्यादा ही. चलो जमी લઈએ પછી વાત કરીએ આપણે. ચલો મળીએ. તો મસ્ત ગાર્લિક બ્રેડ. જો અહીંયા તું ક્યાં આવી છો? તું રમવા આવી છો? તું રાસ રમવા આવી છો? રમતો રાસ રમતો. ચપ્પલ કાઢવા હે ને જો એને ઉપાડો જોઈ ચંપલ નું. છો ઓય છો હવે કે પહેરાવો છો. જય શ્રી કૃષ્ણ બધાને. ચલો મસ્ત સન્ડેની મોર્નિંગ રેડી થઈ ગયા. ચાય પાણી નાસ્તો થઈ ગયો. ક્લિનિંગનું કામ પતી ગયું બધું. ઘર પર ક્લીન થઈ ગયું. માતાજી આવવાના હોય તો ઘર ક્લીન કરવાનું હોય. બધું ડન થઈ ગયું છે. ચલો હવે કાલે માતાજીની આવવાની રાહ છે. મસ્ત ગરબો ને બધું લેશું ને રોજ આરતી આરાધના કરશું. મજા આવશે. ચલો નવરાત્રિ ચાલુ થશે કાલથી. चलो तो મળીએ પછી. હવે આખો દિવસ આપણે चलो हम जा रहे हैं मस्त रेडी होके सुरभि के वनडे में. चलो આપણે સુરભીનો એક વનડે છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ. મસ્ત રેડી વેડી થઈ અને હવે જઈએ છીએ. જો पास आ गए हमारे पास. फिर 9 days तो जाना ही. देखो आज तो बस ऐसे ही जीन्स टॉप पहन के चले हैं क्योंकि आज वैसे देखे तो देखने ही जाना है. चलो कल તમારો બર્થડે છે. બર્થડે એટલે તો પછી ત્યાંથી આવી જમશું. ત્યાંથી જ પછી જમવા ક્યાંક જતા રહેશું. જમી બમીને પછી ઘરે આવી જશું વહેલા થોડાક. ચલો તો મળીએ પછી ત્યાં. બાય બાય. તો શું લાવી? મારા માટે ગિફ્ટ લાવી. તું મારા માટે ગિફ્ટ લાવી? અરે વાહ, થેન્ક યુ. અરે વેરી ગુડ, થેન્ક યુ. તું મારા માટે ગિફ્ટ લાવી. હલે માલી બાબુ.
ગાઈઝ આપણો બર્થડે છે ને એટલે આખું રાજકોટ નું આખું રેસકોર્સ ગ્રાઉન્ડ મારા હસબન્ડ છે ને ઈ ડેકોરેશન કરવા છે અને સ્ટેજ એ મુકાવશે બધા લોકો હે ને કાલે મારો બર્થડે સેલિબ્રેટ કરી શકશે એ બધે જો રોશની રોશની લીધા ના ગાઈઝ હું મસ્તી કરું અમિત શાહ આવે ને એટલે આપણે ડેકોરેશન અહીંયા મારા ડાન્સ કરવા માંડ્યા ડાન્સ કરતો ડાન્સ હાથ જ દેખાય મને ને ને આપણા ઘરવાળા આખું ડેકોરેશન કરે ભાઈ સાહેબ બર્થડે છે મારો એટલે અહીંયા કેક રેડી છે અને માં સ્ટેજ રેડી છે જો મારા માટે મારા હસબન્ડને આજે આખું રાજકોટ ડેકોરેશન કરેલું છે આવા સ્ટેજ બનાવડાવ્યા છે અને રેસકોર્સમાં તો ખ્યાતિ નિખિલે એને ડોમ બનાવ્યા ગાઈઝ મારા ડોમ બન્યા છે મારા માટે મસ્ત મસ્ત ગાઈઝ લકી આવો સક્ષા આવે સપ્ટેમ્બરમાં જન્મ હોય એની ઓલવેઝ લકી સાચી વાત છે ઓ થેન્ક યુ સો મચ વેલકમ મેને કીધું હવે પણ ઊભી રહે જન્મ તને મળશે તો પાઈ દે કેક કોને ખાવી બાબુ તને કેક ખાવી છે હવે પડી ઊભી રહે તને કેક ખાવી છે અરે વેરી ગુડ કેક ખાવી છે તને પ્રેમથી બોલજો ચલો તો હવે મળીએ કેક કટિંગ પ્રોફેશનલ બોલી ચાલુ ચલો મારા માટે એક મસ્ત સરપ્રાઈઝ એક સરપ્રાઈઝ છે મસ્ત જોઈ લેજો થેન્ક યુ આ ગાણો બુક થઈ ગયો છે હવે ટન મારો આમ ટન મારો ટન અરે વાહ અહીંયા પકડો નિખિલ ત્યાં નહીં જાય So, good morning, Jai Shri Krishna, with blessings of I love you. અહીંયા પણ જો મસ્ત રેડી થઈને બેસી ગયા છીએ બીકોઝ અમારે એક મસ્ત અમે નવું મકાન લીધું છે હવે ત્યાં અમારે જવાનું છે કુંભ મૂકવા માટે તમે લોકો જઈએ છીએ તો જો બધા મસ્ત રેડી થઈ ગયા બતાવી મસ્ત સાડી પહેરી છે દીદીએ તો આજે મમ્મીના ઘરે ફંક્શન હોય ને સાડી તો પહેરવી પડે મને ગમે મસ્ત લાગે છે અને આજે મારો બર્થડે પણ છે આજે બર્થડે છે ને એટલે જ અમે કન્ફર્મ કરી નાખ્યું મારા મમ્મી પપ્પાને એવા બ્લેસિંગ કે થઈ ગયું એની ઈચ્છા હતી દીદીની કે મારા બર્થડે કાંઈક થાય એમ નવું હું લોકોને કહેતી હતી તમે મકાન પહેલા લ્યો તો કે કીધું નતર મારા બર્થડે માં મેં તમારો બર્થડે ત્યારે આપણે હવન કરશું પણ હવન તો ઓકે ચલો પછી થશે પણ મકાન તો થઈ ગયું અને કુંભ મૂકવા જઈએ છીએ અંતે એક વિશ તો પૂરી થઈ જ એ લોકોએ સાંભળી તો લીધું 100% કાંઈ નહીં ચલો તમને લોકોને એવા મોટું કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ મસ્ત પ્રગતિ કરો બસ તમારા બધાને આશીર્વાદ તમારા જીવનમાં બહુ બધું તમે જે ચાહો એ બધું તમને મળે થેન્ક યુ તને પણ આજે તારો બર્થડે છે ને એટલે ચાલો તો મળીએ પછી હવે ત્યાં હાલો ભાઈ આવી જ આવી છે એક બે હિરોઈન આવી અરે વાહ કોણ આવ્યું તું આવવાની છે ને મારી સાથે હે એકચ્યુઅલી માં બિચારી નીંદર માં છે જીયાએ કીધું તું ને એટલે નીની આવે તને ચાલો મળીએ ઓપનિંગ માં આવી ગયા છીએ મમ્મીના ઘરે કળશ મૂકવા માટે મસ્ત જો થોડીક રિચ્યુઅલ કરી લઈએ પછી અંદર જાનું અહીંયા બાપુ અહીંયા પકડા હાથ ડાળાને અરે વેરી ગુડ અજીબ લાગે છે કઈ આપણે નથી રાખો તારા ઉપર રાખો એક વાર
તું તો આવો યાર એકવાર આમ કરતો અરે મેરી કાંઈ નો બેટા કાંઈ નો હોય જો બાબા છે બાબા 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 ના 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 ચલો તમારે બધા કટ કરવાની છે હો તમે બધા કેક કટ કરશો ને હેપી બર્થડે હેપી બધા છે ને લાંડીની ગાડી લઈને ચક્કર મારવા નીકળ્યા છે આ લાંડીની ગાડી છે લાંડીની એ પાછળ લાંડી પાછળ પડે લાંડી પાછળ પડે હવે લાંડી હવે દેખાણો છે એ તો થોડોક સારો